જુનાગઢ તથા આસપાસમાં વસતા સર્વે સનાતની સર્વે બ્રાહ્મણોને મહાદેવર જય પરશુરામ જય શ્રી રામ। આપ સૌ જાણો છો એમ 2017થી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી આ પરશુરામ જન્મોત્સવ ઉજવવામાં આવશે। દર વર્ષે જે શોભાયાત્રા હોય છે તે યથાવત છે। આ શોભાયાત્રા જગન્નાથ મંદિર મહાદેવથી 2:30 વાગ્યે વાહનોની અંદર દર વખતે જે ચાલીને હોય છે ને પહેલાં વાહનોની અંદર નીકળશે। જગન્નાથ મંદિરથી MG રોડ ભૂતનાથ મહાદેવ મંદિર ગાંધીગ્રામ થઈ અને યુનગર થઈ અને આપણા પરશુરામ ધામ સોનારડી ગામ મેંદરડા સાસણ હાઈવે ઉપર આપણે છે। આ જગ્યા ઉપર જન્મોત્સવ નિમિત્તે આ એક વિશેષ આયોજન આ વખતે સંગઠન દ્વારા એ કરવામાં આવ્યું છે કે ભગવાન પરશુરામ એ વિષ્ણુ ભગવાનના 6ઠ્ઠા અવતાર જ છે। તો એમના જન્મોત્સવને દિવસે મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। એ મહાવિષ્ણુ યાગ પોતે જ એવડો વિશાળ હોય છે। એમાં પણ મુક્તાનંદ બાપુ મહેશગીરી બાપુની પ્રેરણાથી આ વખતે વિશેષ કરી અમે 111 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કર્યું છે। આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આ યજ્ઞનું આયોજન તમામ સનાતનીઓ માટે છે, માત્ર બ્રહ્મ સમાજ માટે નથી। આપ સર્વે 19 તારીખ રવિવાર સવારે 8 વાગ્યાથી આ યજ્ઞ કાર્ય શરૂ થશે। આપ પ્રસાદ લેવા દર્શન કરવા સાદર નિમંત્રિત છો। આપ સૌ પરિવાર સાથે પધારો। સાથે સાથે સર્વે ભૂદેવોને અપીલ કરીશ કે આપ આ વખતની શોભાયાત્રામાં સહપરિવાર જોડાઈ જાઓ અને બહોળી સંખ્યામાં જ્યારે શોભાયાત્રા પરશુરામ ધામ પહોંચશે ત્યારે બીડું હોમવાના લાભ લેવા માટે આપ સર્વે અહીંયા પધારો એવી આપને નમ્ર વિનંતી છે। મહાદેવર જય પરશુરામ। મહાદેવર હું ગીતા જોશી, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાક। આપણે બધાએ સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ જ હશે કે આગામી તારીખ 19/4 અને રવિવારના રોજ અખાત્રીના દિવસે પરશુરામ દાદાનો પ્રાગટ્ય દિવસ છે। આ દિવસે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીને શોભાયાત્રા તો છે જ, સાથે સાથે 111 કુંડી મહાવિષ્ણુ યાગનું પણ આયોજન થયેલું છે। તો આ આયોજનની અંદર દરેક સનાતન ધર્મપ્રેમી લોકોને અહીં આવવા માટે હું ભાવભર્યું આમંત્રણ આપું છું। ખાસ દરેક ભાઈઓ બહેનો આ 111 કુંડી મહાવિષ્ણુ યાગનો લાભ લે, દર્શનનો લાભ લે અને ખાસ મહાપ્રસાદ લેવા માટે પરશુરામ ધામ ખાતે પધારે। સાથે મારે દરેક ભૂદેવોને એ પણ આમંત્રણ દેવાનું કે આપણે પરશુરામ દાદાની શોભાયાત્રા પણ છે જ। આ શોભાયાત્રા દર વર્ષની જેમ જાગનાથ મંદિરથી શરૂ થશે અને પરશુરામ ધામ ખાતે પૂર્ણ થશે અને આપણે બધાએ પ્રસાદ અહીંયા જ લેવાનો છે। તો ખાસ દરેક બહેનો પધારશો અને આપણું જે આયોજન છે એમાં કંઈક વિશેષ આનંદ અને વિશેષ લાવો લઈએ એ માટે આપ સૌને આમંત્રિત કરું છું। મહાદેવ હર જય પરશુરામ।